લીંબડીના રોહિતવાસમાં પંચાયતની અનોખી સિદ્ધિ, ગટરના ગંદા પાણીને લોકો સુધી પહોંચાડ્યું. વિકાસ દોડે છે પણ વાસ્તવમાં ગટર ઉભરાય છે. વિકાસ શબ્દ સાંભળવો હોય તો સરકારી ચોપડે જવું પડે, પણ જો વિકાસની સુગંધ લેવી હોય તો લીંબડી ગામના રોહિતવાસની મુલાકાત લેવા જેવી છે. લીંબડી રોહિતવાસના રહીશો છેલ્લા ઘણા સમયથી પંચાયત અને કોન્ટ્રાક્ટરની અજોડ જુગલબંધીનો ભોગ બની રહ્યા છે. અહીં રસ્તાઓ અને ગટર બનાવતી વખતે એન્જિનિયરિંગના એવા અદ્ભુત પ્રયોગો કરવામાં આવ્યા છે કે ગટરનું પાણી નીચે વહેવાના બદલે સતત રોડ પર ઉભરાઈને તંત્રના મોઢા પર કાદવ ફેંકી રહ્યું છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર આ ગંભીર સમસ્યા અંગે પંચાયત બાબુઓને વારંવાર લિખિત અને મૌખિક નમ્ર વિનંતીઓ કરીને તેઓ થાકી ગયા છે. પરંતુ તંત્ર એટલું કુંભકર્ણની નિદ્રામાં વ્યસ્ત છે કે તેને જગાડવી અશક્ય બની ગઈ છે. અગાઉ જે મહાન કોન્ટ્રાક્ટરે આ ગટરનું કૌશલ્યપૂર્વક, ખામીયુક્ત કામ કર્યું હતું, તેમને પંચાયત દ્વારા લાલ જાજમ પાથરીને બોલાવવામાં આવે છે, પણ કોન્ટ્રાક્ટર સાહેબ એટલા વ્યસ્ત છે કે પંચાયતના આદેશોને પણ ખિસ્સામાં લઈને ફરે છે. આ જોઈને એવું લાગે છે કે ગામમાં પંચાયતનું શાસન છે કે કોન્ટ્રાક્ટરનું. રોડ અને ગટર બનાવતી વખતે જો થોડું પણ ધ્યાન રાખવામાં આવ્યું હોત તો આજે વૃદ્ધો, મહિલાઓ અને નિર્દોષ બાળકોને આ નરકાગાર જેવી સ્થિતિમાં જીવવું ન પડત. ગટરોના ગંદા પાણી અને અસહ્ય દુર્ગંધ વચ્ચે રહીશો રોગચાળાના ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. કદાચ તંત્ર કોઈ મોટા રોગચાળાના ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. રોહિતવાસના જાગૃત નાગરિકો હવે પંચાયતની આ સુસ્તી અને કોન્ટ્રાક્ટર પ્રત્યેની ખાસ મહેરબાની સામે ભારે આક્રોશમાં છે. સ્થાનિકોએ ચીમકી આપી છે કે જો આ ગટર ઉભરાવવાની સમસ્યાનો તાત્કાલિક અને કાયમી નિકાલ કરવામાં નહીં આવે અને બેજવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક વહીવટી પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં રહીશો આ ગંદા પાણી પંચાયત કચેરીના આંગણા સુધી પહોંચાડશે. હવે જોવું રહ્યું કે પંચાયત આ ગંભીર સમસ્યાને કેટલી ગંભીરતાથી લઈ નિરાકરણ કરે છે. રિપોર્ટ હિતેશ પ્રજાપતિ, દાહોદ. શું નામ છે બેન તમારું? દેવિકાબેન. અચ્છા દેવિકાબેન, અહીંયા શું સમસ્યા છે? અરે આ ગટરો જ્યારથી રોડ બનાવે ત્યારથી ગટરોનું પાણી અંદર ભરાઈ જાય અને ખુલ્લી ગટરો હતી તે કાઢતા હતા. હવે કોઈ કાઢવા વાળા નથી આવતા. તો પંચાયતમાં તમે રજૂઆત કરેલી? પંચાયતમાં જાય એક બે માણસ મોકલે તે ગોધાવીને જતા રહે ને પાછા બીજે દાડે પાછું ભરાય છે. તો પાણી જે આવે શેનું પાણી છે? એ જાજરા બાથરૂમ સંડાસનું પાણી આવે છે. હા. તો તમે આ પંચાયતને કીધેલું તમે કે ભાઈ ગંદુ પાણી આવે છે? હા કીધેલું તો કે હવે નહીં તૂટે. તમારા વોર્ડ સભ્ય આવે છે તપાસ કરવા માટે? ના, કોઈ નથી. વોર્ડ સભ્ય તમારે શું નામ છે? શું નામ છે વોર્ડ સભ્યનું? બામણિયા. હા, એ આવે છે? એ આવે છે. હા, તો પછી એ કઈ કહે છે? એ કશું નથી કહેતા, દેખીને જતા રહે. અચ્છા, દેખીને જતા રહે છે. અને સરપંચને જાણ કરી તમે? સરપંચ ને ગયા ને બધે ગયા, યા કાકી તો બી કઈ. તમારા વોર્ડની ગટરની જે સમસ્યા છે રોહિતવાસમાં, તેના બારામાં તમે શું કહેવા માંગો છો? અમારા વોર્ડની અંદર રોહિતવાસની અંદર ગટરની સમસ્યા છે. એ આજની સમસ્યા નથી, અમારી પંચાયતની બોડી નથી. એના પહેલાં જે રોડ બન્યો હતો, ગટર બની હતી, એ વખતની સમસ્યા છે. અને આ બાબતે અમે જ્યારથી ચૂંટાઈને આવ્યો છું ત્યારથી મેં વારંવાર ગ્રામ પંચાયતની અંદર રજૂઆત પણ કરી છે. ગ્રામ પંચાયતને ધ્યાને દોરી છે આ બાબત. કારણ કે લોકોને જે સમસ્યા થાય છે, લોકોના ઘરની અંદર પણ પાણી ભરાય છે, રોડ ઉપર પણ પાણી ભરાય છે, ગટરમાં કચરો જામ થઈ જાય છે. એટલે આ બાબતે તલાટીશ્રીને પણ રજૂઆત કરેલી છે, સરપંચશ્રીને પણ રજૂઆત કરેલી છે. અને તલાટીશ્રીને ખાસ કરીને મેં એમ પણ કહ્યું હતું કે જે કોન્ટ્રાક્ટરે કામ કર્યું છે એને તમે ગ્રામ પંચાયત બોલાવો અને આ સમસ્યા જે ઊભી થઈ રહી છે એનું નિરાકરણ કરાવડાવો.
કારણ કે જેને પણ કામ કર્યું છે એની જવાબદારી છે કે આ સમસ્યા ઊભી થઈ. કારણ કે જ્યારે પણ કામ કરતા હોય ત્યારે ટેકનિકલી તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને કામગીરી કરવાની હોય છે. કારણ કે આપણે સમસ્યા ઊભી કરવા માટે કામ નથી કરતા, સમસ્યાનો નિરાકરણ માટે કામ કરતા હોઈએ છીએ. અને બીજું કારણ એવું બી છે કે લોકો છે ને ગટરની અંદર કચરો નાખે છે, એના કારણે એ ગટરની અંદર પાણી ભરાઈ જાય છે, ઉભરાઈ જાય છે, ગટર ઉભરાઈ જાય છે, રોડ પર પાણી આવે છે. એટલે ખાસ કરીને લોકોનો પણ હું અપીલ કરીશ કે તમે ગ્રામ પંચાયતની ગાડી જે આવે છે કચરાની, એમાં કચરો ફેંકો, ગટરની અંદર કચરો ના ફેંકો. ગ્રામ પંચાયત એકલા હાથે બધું ત્યારે જ નહીં કરી શકે, કારણ કે ગ્રામ પંચાયતની કામની અંદર લોકોએ પણ એટલો સાથ સહકાર આપવો પડશે. તમારું શુભ નામ? શિરીષ બામણિયા, ગ્રામ પંચાયત લીંબડીના વોર્ડના સભ્ય. શું નામ છે તમારું? નટવરભાઈ ગારી. અચ્છા નટવરભાઈ, આપણે શું તમારે બનાવ શું બન્યો? અરે ગટર અમારા ત્યાં આવીને બ્લોક થાય છે ને ગટરમાંથી ડૂચા નીકળતા નથી, કચરો બધો મારા બાયણામાં નીકળે છે. અને આ મકાન તમારું છે? આ મકાન મારું છે. અચ્છા, નટવરભાઈનું મકાન છે. આ કેટલા ટાઈમથી સમસ્યા ચાલી રહી છે? આ સમસ્યા રોડ બન્યો ત્યારથી ચાલી રહી છે. આ રસ્તો બન્યો ત્યારથી? આ રસ્તો કોન્ટ્રાક્ટરે બનાવ્યો ત્યારથી આ સમસ્યા ચાલી રહી છે મારા ત્યાં. ગ્રામ પંચાયતને તમે રજૂઆત કરેલી છે? રજૂઆત 10 વખત રજૂઆત કરી દીધી ગ્રામ પંચાયતમાં. શું કહેવા માંગે છે ગ્રામ પંચાયત? રૂબરૂ સરપંચને ઊભા રાખીને સુધી બતાડ્યો છે આ કચરો, કે અહીંયા આવીને ગટરો બ્લોક થાય છે અને મારા બાયણામાં આટલો કચરો નીકળે છે. તમારે પંચાયતને શું કહેવા માંગો છો આ બાબતમાં? પંચાયતે બસ આનો નિરાકરણ લાવવાનું, બીજું શું કહેવા માંગીએ, આ કચરાનો નિકાલ થવો જોઈએ. રોજ જે મારા બાયણામાં આટલો કચરો નીકળે, મારે નીકળવાનું કેવી રીતે? મારા માણસોને કેવી રીતે નીકળવાનું?